વડોદરામાં વોર્ડ 15ના ઉમેદવારના પુત્ર પર હુમલાનો મામલો, જેમાં વોર્ડ 15ના ઉમેદવારના પુત્ર સાથે થયેલી મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ત્યારે હુમલાને લઈને જેના પર ફરિયાદની અરજી કરવામાં આવી તે યુવકનું નિવેદન પણ સામે આવ્યું છે। નિવેદનમાં યુવકે જણાવ્યું કે રાજકીય કિન્નાખોરી રાખીને મારા નામે ફરિયાદ કરવાની અરજી મૂકવામાં આવી છે। ત્યારે ચૂંટણી સમયે સામેવાળા ઉમેદવારના પુત્રે પ્રચાર કરવા ગયેલા ભાજપાના કાર્યકરો સાથે બોલાચાલી કરી હતી। ત્યારે ઘટના સમયે ફરિયાદ માટે જે અરજી કરાઈ એ યુવક ત્યાં હતો જ નહીં। મતદારોની સહાનુભૂતિ લેવા માટે આ સ્ટન્ટ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। ત્યારે રાજકીય કિન્નાખોરી રાખ્યા વિના ખેલદિલી સાથે ચૂંટણી લડવા માટે યુવકે અપીલ કરી। આજે બપોરે એક ફેરની હતી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 15ના ઉમેદવારોની। ત્યાં ફેરની પતી જાય છે રોજ બપોરે તાપના કારણે 1 વાગે આ ફેરની પત્યા પછી હું ત્યાંના મહિલાઓ જે ફેરણીમાં ઉંમરલાયક એ લોકોને લેવા ગયો, ત્યારે કંઈ હતું નહીં। ત્યાર પછી હું લઈને આવ્યો અને લઈને આવ્યા પછી મારા પર કોઈએ ફરિયાદ કરી છે એવી મને ખબર પડી એટલે ત્યાં ફરિયાદ મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે ભાઈ તમે આ રીતનું કોઈ કૃત્ય કર્યું છે અને તમારા પર ફરિયાદ થઈ। હું ત્યાં પહોંચી ગયો એટલે સામેના જે લોકો છે એ લોકો સાથે વાતચીત સામે જ કરી કે ભાઈ તમે આ રીતના જૂઠું બોલો છો, આ છે તે છે। એટલે એ લોકોનું તો કહેવું એક જ હતું કે હું ત્યાં હતો અને ફરિયાદ થઈ હતી। એટલે મેં કીધું કે ભાઈ તમારા એવિડન્સ તમારી પાસે નથી, તમારું ખોટું લખે કોઈ તો મારું પણ ખોટું। પણ પોલીસે સહકાર આપ્યો, પોલીસે સમજાવટ કરી અને પોલીસે કહ્યું કે આ ફરિયાદ યોગ્ય ન કહેવાય, કોઈને ખોટો બદનામ કરવો હોય સાચું ન કહેવાય। એ લોકોએ ફરિયાદ તો ઓલરેડી અરજી આપી જ દીધી હતી। બીજી એક વસ્તુ કે સાંજે જ્યારે આ જ ફરિયાદ માટેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ત્યારે મેં સીસીટીવી પોલીસને પણ આપ્યા અને અત્યારે આપશ્રીને પણ આપી રહ્યો છું, મીડિયા મિત્રોને પણ। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એ જે ઝઘડો થયો તેની અંદર બપોરે બાઇટ આપનાર જે ઉમેદવારનો પુત્ર હતો એ જ વ્યક્તિ એ ઉમેદવારની સોસાયટીમાં અમે પ્રચાર કરવા અમારી પાર્ટીના લોકો ગયા હતા, એને એ જ કલરની ટી શર્ટ પહેરી છે અને બપોરે બાઇટ આપી રહ્યો છે કે મને માર્યો છે અને ફૂટેજમાં એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સૌ પ્રથમ તો વિષય મારો છે કે મેં ત્યાં છું જ નહીં અને ઉમેદવાર સાથે પ્રચાર કરવા ગયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તેમના પુત્ર દ્વારા મારવામાં આવ્યો છે। એ ટટલી આંગળી પર પાટો પહેરીને આવ્યા હતા ત્યાં અને મેં જોયું લાઈવમાં સમાચારમાં કે પાટો બતાવે છે કે મને વાગી, પણ એ તો તમે મુક્કા માર્યા ત્યારે વાગ્યું છે એવું આ સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે। અમારી પાર્ટીના કાર્યકર્તાઓને માર્યા, ઉપરથી મારી સાથે પેલા બેનરના વિષયમાં બેનર લગાવ્યા સોસાયટીના લોકોએ સ્વૈચ્છિક, મેં પણ સ્વૈચ્છિક લગાવ્યા। અમને નથી પસંદ કે તમે પાર્ટી બદલી છે, તમે બીજી પાર્ટીમાં ગયા છો અને તમે આ રીતનું ખોટું કરી રહ્યા છો અને તમે આ બધું કરીને પબ્લિકની વિસ્તારની સહાનુભૂતિ લેતા હતા। સહાનુભૂતિ લેવાની તો કદાચ જરૂર મને નથી લાગતી, પણ હું પણ કોઈના ઘરનો છોકરો